વર્ષ 2023ના જે 971 લોકોને સ્વરોજગાર લોનનો લાભ મળ્યો, એ લાભ પણ આ સરકાર એમને મેળવવા દેવા નથી માંગતી એવી એમની મનસા હોય એવું કેટલાક ઉદાહરણો સામે આવ્યા છે, કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા આ યુવાનો જે લોકો અરજી કરતા હોય તેમની જોડે જીએસટી નંબર, જેને કહી શકાય કે ગામડાઓમાં ક્યાંથી જીએસટી નંબર લાવે, સાથે સાથે જીએસટી નંબર સાથે કેટલાક એવા ડોક્યુમેન્ટ માંગવામાં આવે કે દુકાનમાં જેણે નોકરી કરી હોય તો એ અનુભવનો લેટર કોની પાસેથી લાવે, એ પગાર સ્લિપ કોની પાસેથી લાવે, અને મંજૂર થઈ ગયા પછી પણ તલાટી પાસે પ્રમાણપત્ર, વકીલ પાસે જઈને ટાઇટલ ક્લિયર, આ પ્રકારના જે કનરગત ઊભી થાય તેવા ડોક્યુમેન્ટેશન જે સરકારની પોતાની નોંધમાં નથી એ પણ કેટલીક જગ્યાએ માંગવામાં આવ્યા છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તપાસ કરવામાં આવે કે સરકાર પોતાના જે પણ પોતાની યોજના બનાવે છે એ પ્રજાની સુખાકારી માટે સરળ હોવી જોઈએ, તેવી હોવી જોઈએ, ના કે એના માટે કનરગત ઊભી થાય, જેથી કરીને આ જે ગરીબ યુવાનો છે પોતાની સ્વરોજગારી માટે, રોજગારી માટે, આત્મનિર્ભર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને ખૂબ મોટો ખર્ચો આ બધા ડોક્યુમેન્ટેશન મેળવવામાં થાય છે. ત્યારે સરકારને હું વિનંતી કરું છું કે આપ તાત્કાલિક એક કમિટી મૂકો અને જે ડોક્યુમેન્ટ સરકારે માંગવામાં આવ્યા છે તેના સિવાયના કોઈ અધિકારીઓ ડોક્યુમેન્ટ માંગતા હોય તો તેની ઉપર કડક પગલાં લો.